નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વસ્તી ગણતરી 2027 અંતર્ગત ગણતરીદારોએ પ્રથમ તબક્કામાં ઘર ગણતરી કરવાની છે। તેમાં સૌપ્રથમ તેમને ફાળવવામાં આવેલા બ્લોકનો કાચો એટલે કે નજરી નકશો બનાવવાનો છે। આ નજરી નકશો એઆઈની મદદથી ફક્ત 2 મિનિટમાં કેવી રીતે બનાવવો તે આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। મિત્રો, એક ખાસ નોંધ છે કે એઆઈ થી બનાવેલા નજરી નકશો ફક્ત રેફરન્સ માટે જ ઉપયોગ કરવો, કેમ કે તેમાં ભૂલ હોઈ શકે છે। તેમાં વપરાયેલી નિશાનીઓ કે સિમ્બોલ પણ અલગ હોઈ શકે છે, એટલે વસ્તી ગણતરીની ગાઈડલાઈન પ્રમાણે જ સિમ્બોલ વાપરવો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ નકશો કેવી રીતે બનાવવો। પ્રથમ મિત્રો, તમારા મોબાઈલમાં ગૂગલ મેપ ઓપન કરો। ત્યારબાદ તમને જે ગામ કે બ્લોક ફાળવવામાં આવ્યો હોય તેનું લોકેશન સર્ચ કરી અને તે જે ગામનો જે વિસ્તાર છે તેનો ગૂગલ મેપ પર ફોટો લઈ લો। ત્યારબાદ મિત્રો ચેટ જીપીટી ઓપન કરો। તેમાં પ્લસ આઇકોન પર ક્લિક કરી અને ફોટા પર ક્લિક કરો અને મિત્રો તમે જે ફોટો લીધો હોય તેનો ફોટો અપલોડ કરો। ત્યારબાદ નીચે પ્રોમ્પ્ટ અપલોડ કરી અને પછી જે એરોનું નિશાન છે તેના પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે તમારો જે નજરી નકશો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને ટૂંક સમયમાં છે તે તમારો એક નજરી નકશો બનીને તૈયાર થઈ જશે। મિત્રો, અહીં જે પ્રોમ્પ્ટ વાપર્યો છે તે તમારે જોઈતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પ્રોમ્પ્ટ લખી અને કોમેન્ટ કરો તો હું તમને તે પ્રોમ્પ્ટ છે તે સેન્ડ કરીશ। મિત્રો, 1-2 મિનિટની સમય લાગી શકે છે આ છબી બનતા। તમે પણ મિત્રો આ રીતે એઆઈની મદદથી નજરી નકશો બનાવી શકો છો। મિત્રો, કંઈ ખબર ના પડે તો કોમેન્ટ કરી શકો છો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।